મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણું મન ક્યાં હોય છે? દૂર ધ્યાનમાં જ પરોવેલું હોય છે ને. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે દુર ધ્યાનમાં જ હોઈએ છીએ, એ જ કરતા હોઈએ છીએ. એટલે એની પ્રેક્ટિસ કરવાની પણ આપણને જરૂર નથી એવું છે આપણું હાલ. અને તેને જ આ દૂર ધ્યાન છે એને જ આપણને તોડવાનું છે. તો તેને આપણને તોડવાનું છે. અને તેવી વિચારધારાઓ છે તો તેને ચલાવવા દેવાનું જ નથી આપણા મનમાં. તે ધ્યાન રાખવાનું છે. અને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન હોય તો એના જો વિચારો આપણને આવે તો તરત આપણને રોકી દેવાના. અને શુભ વિચારધારા આપણને ચાલુ કરવાની. એટલે કે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ બધી. આવી જે શુભ વિચારધારા તે ચાલુ કરી દેવાની. કારણ કે શુભ ધ્યાન વડે જ સદગતિ પ્રાપ્ત થાય છે. અને દૂર ધ્યાનથી શું થાય છે? દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે આપણને જો એક આઈડિયા આપણને જોતી હોય ને કે મારું નેક્સ્ટ ભાવ ક્યાં થવાનું છે? આપણને જો એવી જ રીતે આઈડિયા જોતી હોય તો શું કરવાનું? પોતાના જ મનને ચેક કરી દેવાનું. ફૂલ ડે આપણે જે પણ વિચાર્યું ને તે રાત્રે બેસીને વિચારવાનું કે શું શું વિચારો આપણને આવ્યા હશે? કેવા કેવા ધારાઓમાં આપણે ફસાયેલા શું? એ બધું વિચારી નાખવાનું. તો પછી આપણને પછી ખ્યાલમાં આવે કે વધારે આપણે આર્ત ધ્યાનમાં હતા કે ધર્મ ધ્યાનમાં હતા, શું કરતા હતા? તો આપણે એ ખ્યાલ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે આર્ત ધ્યાન જ કરતા હોઈએ છીએ. એટલા માટે આપણને જાગૃત થવું જરૂરી છે. નહી તો દુર્ગતિ તો પછી ફિક્સ થઈ જશે આવતા ભાવમાં. ક્વેશ્ચન ફર્સ્ટ છે કે વેઈંગ મશીન આ 14 નિયમ નો ક્વેશ્ચન છે. કે વેંગ મશીન, બીપી, ડાયાબિટીસ માપવાનું મશીન, ઇન્સ્યુલિન ઇન્જેક્શન એ બધા કયા નિયમમાં ગણાય? તો જે વેંગ મશીન એ તો મેન તો આ બધી વસ્તુઓ છે ને તો એ 5th પરિગ્રહ પરિમાણ વ્રતમાં આપણને ગણી લેવાની. બરાબર. પછી જે વેઇંગ મશીન ના વપરાશ હોય છે તો એમાં તો તેવું કઈની વિરાધના તો થતી નથી. કારણ કે કેવું ડિવાઈસ છે, મેકેનિકલ ડિવાઈસ છે ને. બરાબર. તો પછી એમાં કઈ એવી વિરાધના થતી નથી તેવું કઈ જીવોની. એટલે તે 5મા પરિગ્રહ પરિમાણ વ્રતમાં એ ગણી લેવાનું. પછી બીપી નો જે મશીન છે, બીપી મેઝરિંગ ડિવાઈસ છે. તો એ બીપી વાળો જે એમાં શું હોય છે? મર્ક્યુરી હોય છે ને. તો મર્ક્યુરી એટલે કે પૃથ્વી કઈ જીવોની વિરાધના થાય છે. અને એ પછી જે પૃથ્વીકાયના નિયમમાં ગણી લેવાનું. અને જો બીપી મેજરિંગ ડિવાઈસ જો ડિજિટલ હોય તો પછી તેવું ની અંદર એમાં ગણી લેવાનું. પછી ડાયાબિટીસ માપવાનું મશીન છે, ડિવાઈસ છે. તો એ પણ તેઓ કાયમાં ગણી શકાય છે. અને ઇન્સ્યુલિન ઇન્જેક્શન છે. તો હવે એ શેનાથી બનતો હતો પેલા? ત્રસ્કાય જીવની જે રક્ષા છે એના નિયમમાં આપણે લઈ શકીએ છીએ. કારણ કે તે પિગ્સ અને કાઉઝ ન જો પેનક્રિયાસ હોય ને તો એમાંથી એ લોકો આવી રીતે ઇન્સ્યુલિન એક્સ્ટ્રાક્ટ કરીને એના ઇન્જેક્શન બનાવીને પછી હ્યુમન્સને આપતા હોય છે. એટલા માટે એવું પ્રાણી જ તત્વોમાંથી બનેલું હોય ને હમણાં પણ જો એવા હોય ને બનાવેલા તો પછી તેને ત્રસ્તા જીવ રક્ષાના નિયમમાં લેવું પડે. અને તેનું પાપ પણ લાગે આપણને પ્રાયશ્ચિત પણ લેવું પડે તે ધ્યાન રાખવાનું. સીધા કતલખાનાઓ માંથી તેઓ આવી રીતે જે પેનક્રિયસ વગેરે હોય છે તો ત્યાંથી એક્સ્ટ્રા કરીને એવી રીતે કરતા હોય છે. પણ હમણાં જો એ લોકો જે ઈ કોલાઈ એટલે કે જે એક બેક્ટેરિયાનું નામ છે, બેન્દ્ર જીવ છે. અથવા તો ઈસ્ટ છે. ઈસ્ટ એટલે કે અનંતકાય જીવો છે. તો એના દ્વારા જો બનાવેલું આવતો હોય છે. તો એમાં શું થાય છે? અનંતકાય જીવોનું અથવા તો બેન્દ્ર જીવોનું સંહારનું પાપ લાગે છે આપણને. બરાબર. એટલે બેક્ટેરિયાથી બનેલું હોય તો પછી ત્રસજીવી રક્ષાના નિયમમાં લઈ શકાય છે. અને પછી એનું પ્રાયશ્ચિત પણ લેવું જરૂરી છે તે પણ ધ્યાન રાખવાનું. બરાબર. પછી એક ક્વેશ્ચન હતું કે અલગ ગચ્છોની અલગ તિથિ હોય તો કઈ તિથિ પાડવી? તો હવે આપણને શું કરવાનું છે? સિમ્પલ છે એમાં પોતપોતાની જે પણ સમાચારી હોય ને તો એના અનુરૂપે તિથિનું પાલન કરવું જોઈએ. બસ સિમ્પલ છે એમાં. કોઈક શું કરે કે સૂર્યોદય ના સમયમાં જે આવેલી તિથિ હોય તો એ ફૂલ ડે માટે માને છે. તો કોઈક સૂર્યાસ્તના સમયમાં જે પણ તિથિ આવેલી હોય ને તો એ ફૂલ ડે માટે માને છે. આખા દિવસ માટે તે તિથિ માને એટલે મેન અહિયાં શું કરવાનું છે? પોતપોતાની જેવી સમાચારી હોય ને તે ફોલો કરવાની આપણને. અને પણ આપણને સમજો કે આપણને બહુ ડર લાગતું હોય કે શું થશે? કઈ તિથિ પાડવી અને એવું જો આપણને ડર લાગતું હોય.
કે આયુષ્ય કર્મનું બંધ થઈ જશે, શું કરવાનું? તો પછી શું કરવાનું? જો સત્વ હોય ને તો પછી જે પણ અલગ અલગ તિથિ હોય ને તો બંને દિવસ પણ આપણે લીલોતરી ત્યાગ કરી શકાય છે આપણને. બરાબર, એટલે એવું પણ કરી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે એમ તો આપણને શાસ્ત્રકાર ભગવંતે શું કહ્યું છે? જો શક્ય હોય ને તો ક્યારે પણ લીલોતરી વાપરવી જ ન જોઈએ. શક્ય હોય તો શું કરવું જોઈએ? લીલોતરી ત્યાગ જ કરી દેવી જોઈએ. કારણ કે એ ખાવાથી આપણામાં આસક્તિ ના ભાવો આવે છે ને, રસકસ હોય છે એમાં. બરાબર, એટલા માટે આસક્તિ ના ભાવો આવે છે, એટલા માટે થાય તો સંપૂર્ણ ત્યાગ કરવું. એવી રીતે કરી શકાય. એટલે આપણને જો ફાવે તો વધારે દિવસો સુધી પણ એનો ત્યાગ આપણે કરી શકીએ છીએ. અને સાથે સાથે એટલું જ નહીં, માત્ર લીલોતરી ત્યાગ નહીં પણ ધર્મ આરાધનામાં પણ આપણને રહેવાનું અને શુભ ભાવો ભાવતા જ રહેવાનું, એ પણ દરરોજ. માત્ર એવું નથી કે માત્ર તિથિના દિવસોમાં જોઈને આપણને એ કરવાનું, થોડું એક્ટિંગ ટાઈપ થઈ જાય ને પછી, એવું નહી ચાલે. આપણને આપણો સ્વભાવ જ એવું, એટલે જે આપણને જો આત્માનો જે સાચું સ્વભાવ છે એમાં જ આવી જવાનો. એવી રીતે નહી કરવાનું કે હા આજનો તિથિ નો દિવસ છે તો હવે ટ્રાન્સફોર્મેશન લાવવાનું, બસ એજ દિવસે, એવું નહી. દરરોજ આપણું એવું એક આવી ધર્મ આરાધના ને એ કરવી જ જોઈએ, રોજ ને રોજ. ધર્મ ધ્યાનમાં રહેવું જોઈએ, મનને ધર્મ ધ્યાનમાં રહેવું જોઈએ ને. જે આપણી આપણું વચન છે અને કાયા છે એના દ્વારા પણ ધાર્મિક પ્રવૃત્તિઓ ક્રિયાઓ એ કરતા રહેવાનું. બરાબર, એટલે કોઈક અમુક દિવસો જ નહીં પણ રોજ કરવાનો. પછી એક ક્વેશ્ચન હતું ગ્રીન ચીલી સીડ્સ નું. In which way the seeds of green chili should be used? તો ગ્રીન ચીલી સીડ્સ છે ને, તો એના માટે એક વાત આપણને ધ્યાન રાખવાની છે કે ચટણી બનાવતી વખતે શું થાય છે? ચટણી બનાવતી વખતે આપણે ગ્રાઇન્ડ કરીએ ને તો ત્યારે શું થઈ જાય છે કે સીડ્સ છે ને તો એના જે સીડ્સ આપણને દેખાય છે કેટલા બધા છે, તો તે ગ્રાઇન્ડ કર્યા વિના ના રહી જાય છે, એવું થાય છે ને કેટલી વાર. તો પછી તે સચિત જ રહી જાય છે, એટલે ચટણી તે સચિત જ બની જાય છે અને તે અચિત નથી બનતી. એટલે 48 મિનિટ્સ રહ્યા બાદ પણ અચિત નહીં કહેવાય. કારણ કે ફ્રૂટ્સ નો રૂલ છે અને આ વેજીિટેબલ્સ નો રૂલ અલગ છે ને. એટલા માટે તે ધ્યાન રાખવાનું. અને પહેલાના સમયમાં આવા મિક્સર ગ્રાઇન્ડર્સ ન હતા. એ જે પથ્થરનું હોય ને ઉખલ મુસલ ટાઈપનું, જે પથ્થરનું બનાવેલું હોય એનાથી આવી રીતે ગ્રાઇન્ડ કરતા હતા પથ્થરમાં. બરાબર, તો ત્યારે પછી બધું ગ્રાઇન્ડ થઈ જાત અને પછી અચિત થઈ જાત. પણ હમણાં મિક્સર ગ્રાઇન્ડર્સમાં શું થાય છે, એ બચ્ચા રહી જાય છે, સીડ્સ રહી જાય છે અને તે પછી સચિત જ હોય છે. એટલા માટે તે ધ્યાન રાખવાનું પછી. અથવા તો જો સમજો કે અગ્નિશસ્ત્ર જો આપવામાં આવે પછી, તો પછી તે સીડ્સ અચિત બની શકે છે, એવું છે. એટલે તે ધ્યાન રાખવાનું છે. પછી બીજું ક્વેશ્ચન હતું કે સુકાવેલા પમ્પકિન ના સીડ્સ ને એમ જ પાણીમાં પલાળી ખાવામાં સચિત નો દોષ લાગે કે નહીં? આવા સીડ્સ ડ્રાય ફ્રૂટ્સની દુકાનમાં મળે છે. ઓકે, તો આ જે સીડ્સ છે ને પમ્પકિન ના, તો તે સુકાવેલા હોય તો એ સચિત જ કહેવાય છે. પછી એને પાણીમાં આપણે પલાળીને ખાવામાં આવે તો પણ સચિતનો આપણને એટલે સચિત જ વાપર્યું એજ કેવાશે. પણ જો આ સીડ્સ છે ને એને બરાબર શેકવામાં આવે ને, બરાબર એને શેકવામાં આવે તો પછી એ અચિત બને છે, તે ધ્યાન રાખવાનું. પછી શેકવામાં પણ અડધું કાચું અડધું પાકું નહી ચાલે. કારણ કે પછી એમાં પણ પાછો અતિચાર લાગે છે. તે તો હમણાં જોયું 5 અતિચારોમાં. અડધું પાકું અડધું કાચું નહીં ચાલે, બરાબર શેકીને બનાવેલું હોવું જરૂરી છે. એટલે તે પણ ધ્યાન રાખવું પડશે. પણ પછી એટલે એજ હા, એક તો એક શેકવાનું એક પોઈન્ટ છે. અને બીજું છે કે જો એને બાફવામાં પણ આવે ને તો પણ એ અચિત બને છે. આ બીજ જે સીડ્સ છે ને એક તો શેકવો બરાબર, અથવા તો એને જો બાફવામાં આવે તો પણ એ અચિત બને છે. પણ બીજું એ પણ ધ્યાન રાખવાનું કે જે પલાળીને વાત આવેલી છે ને કેવી રીતે ખાઈ શકે કે નહી પાણીમાં, તો એ પણ ધ્યાન રાખવાનું કે રાત્રે પલાળીને નહી રાખવાનું. બરાબર, અમુક કલાક સુધી ચાલે પણ સૂર્યોદય બાદ, અને એજ દિવસે પછી વાપરી લેવાનું. પણ જો શેક્યા વિના કે બાફ્યા વિના વાપરશું તો સચિત નો એ દોષ લાગશે. ઓકે, પછી બીજું એક ક્વેશ્ચન હતું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અપક્વ એન્ડ દુષ્પક્વ આહાર? તો અપક્વ આહાર શું છે અને દુષ્પક્વ આહાર? આપણે આ અતિચારમાં આપણે જોઈ ને 5 અતિચારમાં.
તો અપક્વ એટલે શું? ગ્રાઇન્ડ કર્યા બાદ લોટ હોય ને તો એને આપણે શું વાત કરી હતી લોટનું બધાને યાદ હશે કે ગ્રાઇન્ડ કર્યા બાદ આપણે જો લોટને ચાડીએ ને તો પછી બે ઘડીમાં તે અચિત થઈ શકે છે. પણ જો ગ્રાઇન્ડ કર્યા બાદ લોટ ચાડ્યો ના હોય અને એમ જ વાપર્યો હોય, આપણે એમ જ ફાકી દીધો હોય મોઢામાં, તો પછી શું લાગે છે આપણને અહિયાં? અપક્વાનો દોષ લાગે છે, અપક્વાનો તીચા લાગે છે. બરાબર, એટલે અહિયાં જે લોટ છે એને અગ્નિનું શસ્ત્ર પણ આપણે આપ્યું નથી. અગ્નિનું શસ્ત્ર આપીને એને એ જો શેકાઈ જાય તો પછી તે અચિત બને છે ને. પણ અહીંયા અગ્નિનું શસ્ત્ર પણ આપણે આપેલું નથી. એટલે તે હવે શું કે અને એ ચાડ્યો પણ નથી આપણે એટલા માટે તે હજી સચિત અને મિશ્ર અવસ્થામાં છે ને. એટલા માટે એવી રીતે જો ખાવામાં આવે લોટ તો તે અપક્વ આહાર કહેવાય છે. બરાબર. અથવા તો એમ પણ કરી શકાય, જો આપણને શું કરવું જોઈએ, અથવા તો એક તો શેકવું જોઈએ અથવા તો ગ્રાઇન્ડ કર્યા બાદ એને ચાળવું જોઈએ અને ચાળ્યા બાદ 48 મિનિટ સુધી વેઇટ કરવું. એના બાદ જ લોટ અચિત બને છે. એટલે તે ધ્યાન રાખવાનું. એટલે લોટને ગ્રાઇન્ડ કરીને ચાળવું જરૂરી છે. અને ચાળ્યા બાદ 48 મિનિટ્સ બાદ એ લોટ તે વાપરી શકીએ. અથવા તો ચૂલા ઉપર શેકવું એટલે આપણે શેકવું જોઈએ. અને પછી વાપરવાનું. એવી રીતે કરીએ તો આ દોષ નહીં લાગે અપક્વનો. અપક્વ આહારનો દોષ તો નહીં લાગે, કારણ કે તે આવી રીતે કરેલું હોય તો એ અચિત બને છે. અને ત્યારે તેને પછી અપક્વ નહીં કહેવાય. અને પકાયેલું કહેવાય, શેકેલું કહેવાય. બરાબર. અને બીજું છે દુષ્પક્વ આહાર. તો દુષ્પક્વ આહારમાં શું છે? દુષ્પક્વ આહારમાં અડધું કાચું અને અડધું પાકું હોય છે. એટલે આપણે વનસ્પતિઓને અગ્નિશસ્ત્ર તો આપ્યું છે. દુષ્પક્વ આહારનું મિનિંગ શું છે? અડધું કાચું, અડધું પાકું. તો એમાં શું હોય છે કે જે વનસ્પતિઓને આપણે જે અગ્નિશસ્ત્ર આપેલું હોય પણ બરાબર એટલી વાર સુધી બરાબર નહીં આપ્યું હોય કે સંપૂર્ણ તે પ્રોપરલી બફાઈ જાય. પ્રોપરલી બફાઈ જશે તો જ તે અચિત થાય છે. બરાબર. બરાબરથી અગ્નિશસ્ત્ર આપવું પડે છે. અને જો નહીં આપીએ પ્રોપરલી આપીએ નહીં ઘણી વાર સુધી તો શું થાય, અડધું સચિત હોય છે અને અડધું અચિત હોય છે. આવી રીતે રહી જાય છે તો તે નહીં ચાલે. એવું હોય તો ત્યારે શું કહેવાય? એને દુષ્પક્વ આહાર કહેવાય છે. બરાબર. તે ધ્યાન રાખવાનું. એટલે શેકવાનું પણ બરાબર હોવું જોઈએ. તે ધ્યાન રાખવાનું. સિંગદાણા પણ હોય છે. અથવા તો કોઈ પણ એવા ચણા વગેરે હોય છે. તો એને પણ બરાબર શેકેલા ના હોય તો અડધા સચિત અડધા અચિત કોઈ દાણા રહી જાય છે. એટલે એ પણ ધ્યાન રાખવાનું. એટલે જે પણ બરાબર નહીં પકાવેલા અનાજ હોય કે કોરડું મગ હોય જે બરાબર બાફતો નથી તો એ બધા શું હોય છે? એ પણ નહીં ચાલે. આવા કઠોળ ખાવાથી એટલે આવા જે અડધા કચ્ચા અને અડધા પાકા ખાવાથી શું થાય છે? રોગ તો થાય છે. સ્ટમક ડિસઓર્ડર્સ થાય છે. ડાયજેશન પ્રોબ્લેમ્સ થાય છે. એ તો થાય જ છે. પણ આવતા ભાવમાં દુર્ગતિનો પણ આ કારણરૂપ બને છે. તે ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે કે 3 સામાયિક કેવી રીતે લેવા? એ ક્વેશ્ચન છે. અને શું બોલવું જોઈએ? તો એ દેશાવકાશી પચ્ચખંડ લેવાનું હોય છે. એની પણ એક વિધિ હોય છે. એમ તો આપણું આવવાનું છે. તો ત્યારે જ આપણે જોઈ લેશું. આપણો અનર્થદંડ વીરમણ વ્રત 8મો એ થઈ જશે વ્રત. પછી 9મું સામાયિક વ્રત જ આવવાનું છે. તો ત્યારે આપણે લઈ લેશું. ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. આદુમાંથી ઘરે સૂંઠ પાવડર બનાવવાની રીત શું છે? તો હવે આપણને ઘરે તો બનાવવું ના જોઈએ. સૂંઠ પાવડર હોય ને આપણને ઘરે નહી બનાવવાનું ક્યારે પણ. કેમ? કારણ કે આપણે પેલા જ 32 આનંદકાયમાં શું જોયું હતું? 32 આનંદકાયમાં આદ્રક 3 આવ્યા હતા ને? યાદ હશે ને? શું આવ્યા હતા? આદ્રક 3 આવ્યા હતા ને? એટલે કે લીલી હળદર, લીલું આદુ અને જે કચુરો છે, લીલો કચુરો છે, તો તે એ ત્રણેય કોણ છે? અનંતકાય છે. એટલે કે એમનામાં જે પણ જેટલા પણ અસંખ્ય શરીરો રહેલા છે. દરેક શરીરમાં અનંત અનંત જીવો રહેલા છે. એટલા માટે આપણને લીલા આદુથી તો આ સૂંઠ પાવડર ઘરે તો બનાવવું જ ન જોઈએ. એ તો દૂરની વાત છે. આપણને તો માર્કેટમાં તે જઈને અડવું પણ ન જોઈએ. ટચ પણ નહી કરવું જોઈએ. લાવવું પણ ન જોઈએ. કારણ કે એને ટચ કરવાથી શું થાય છે? અનંત જીવોને વેદના થાય છે. બરાબર. અને જો આપણે ઘરે લાવીને આ બધું કરીએ સુકાવાનું કાર્ય કરીએ તો શું થાય?
આપણને કેટલા બધા અનંતા જીવોને સુકાવીને મારવાનું પાપ લાગે છે, હિંસાનું પાપ લાગે છે. માટે એવા કામો નહીં કરાય આપણાથી. પણ માત્ર શું કરવાનું, આપણને શાસ્ત્રકાર ભગવંતે જેટલી છૂટ આપી છે બસ એટલા જ મર્યાદામાં આપણને રહેવું જોઈએ. મર્યાદા શું આપેલી છે આપણા માટે? કે માત્ર આપણે જે સૂકું જે હોય છે સૂંઠ નું પાવડર, જે સૂકું જે સૂંઠ નું જે પાવડર હોય છે, તો એની જ છૂટ આપેલી છે એ વાપરવાની. બરાબર, કારણ કે એ પણ છૂટ શા માટે આપેલી છે? એના જે મેડિસિનલ પ્રોપર્ટીસ છે એના માટે. અને એમ પણ આપણે પેટ ભરવા માટે એ નથી વાપરતા, માત્ર ચપટી ભરીને વાપરીએ છીએ. બરાબર, તો તે જે માર્કેટમાં અવેલેબલ હોય છે તો તે જ આપણને બાય કરવું જોઈએ, પણ ઘરે નહીં બનાવવાનું, તે ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું, જે પણ એ બનાવતા હોય ને નેચરલી જે આદુ હોય, તે સૂકી ને નેચરલી જે કડક થઈ જાય અને પછી એને પાવડર બનાવવામાં આવતું હોય, તો એવું પોસિબલ હોય તો એવું જ લેવાનું, એવું પાવડર. ઓકે. પછી બીજું ક્વેશ્ચન છે નવકાર મહામંત્ર નું. તો નવકાર મંત્રમાં પણ તન થી વધારે ધ્યાન નથી લાગતું. તો શું કરવું જોઈએ ધ્યાન લાગે તેના માટે, એવું ક્વેશ્ચન છે. તો હવે આપણને કરવું શું જોઈએ? સિમ્પલ છે. બસ એક વિધિ ફોલો કરવાની. કેવી રીતે? આરામથી આપણને નૌકારવાળી આપણે જયારે પણ ગણવા બેસીએ ને, તો ત્યારે આવી રીતે નવકાર મહામંત્ર નું પઠ હોય ને, આવી રીતે એને પઠ કહેવાય. તો આવું ઘરમાં ન હોય તો લઈ લેવાનું. બહુમાન પૂર્વક એને પધરાવવાનું. અને થોડુંક બરાબર વાંચી શકીએ ને એવા થોડુંક મોટું સાઈઝ નું હોવું જોઈએ, કે આપણે ધ્યાન લગાડી શકીએ એના ઉપર. ફોકસ કે કોન્સન્ટ્રેશન કરી શકે એવું પ્રોપર સાઈઝ નું અને ક્લિયર અક્ષર વાળું હોવું જોઈએ. એટલે નવકાર મહામંત્ર નું એક પટની સ્થાપના કરવાની. અને એક શાંત રૂમમાં એકલા બેસવું પોસિબલ હોય તો. બરાબર. અને પછી તેનું ભાષ્ય જાપ કરવાનું. શું કરવાનું? એનું ભાષ્ય જાપ કરવાનું. તો એનાથી શું થશે? ભાષ્ય જાપ કરવાથી આપણે બોલવાનું, આપણું આ ચાલુ હોય ને નવકાર મહામંત્ર નું રટણ ચાલુ હોય તો શું થાય? આપણું ધ્યાન ત્યાં જ રહે ને, આપણે જે શબ્દો બોલી રહ્યા છીએ તો આપણું ધ્યાન એટલે કે મન પણ ત્યાં આવી જાય. અને કાયાથી આપણે પટ ક્યાં રાખવી? કાયાને સ્થિર રાખવી. કાયાને કેવી રીતે હલન ચલન નહી કરવાનું, સ્થિર રાખવાનું. અને આંખો ક્યાં રાખવાની? ત્યાં પટ ઉપર. બરાબર ત્યાં જ કોન્સન્ટ્રેટ કરીને પટને વાંચતા રહેવાનું. એક લેટર એને આખો એના ઉપર કામમાં લગાડી દેવાનું વાંચવા માટે. એટલે ત્યાં આંખો પણ, એટલે આપણી કાયા પણ ત્યાં બિઝી થઈ ગઈ. બરાબર. અને પછી મન. તો મન આવી રીતે જો આપણે કરીએ ને, એટલે વચનને આવી રીતે આપણે કામ ઉપર લગાડી દઈએ કે બોલવાનું તારું કામ છે બોલવાનું. નવકાર મહામંત્ર નું રટણ કરવાનું. અને કાયાને પણ આવી રીતે આપણે બીઝી કરી નાખી કે વાંચવું પડશે એક લેટર. તો પછી મન પણ અહીંયા ત્યાં ભાગી નહી શકે. એટલે મનને જો કાબુમાં કરવાનું હોય તો શું કરવું જોઈએ? વચન અને જે આ જે બે છે ને, એટલે મન જો કહેવાય તો એક રાજા છે. બરાબર. તો હવે રાજાને જ આપણને કાબુમાં કરવાનું છે. એક મેઈન રાજા. તો એના જે સાઈડ ના નાના નાના રાજ્ય, જે બીજા રાજા હોય નાના રાજા, તો એને પહેલા આપણા અંડરમાં કંટ્રોલમાં લાવવું પડશે. તો પછી જે મેન મોટો રાજા છે એ પણ આપણા કંટ્રોલમાં આવી શકશે. એટલે મન જે છે એને કંટ્રોલમાં લાવવા માટે શું કરવાનું? જે આ કાયા છે અને વચન છે, એને પેલા આપણે કામે લગાડી નાખવાનું આવી રીતે. એટલે કાયાને સ્થિર કરવું. અને આંખો છે તો તે પટ ઉપર આપણને આવી રીતે વાંચતા રહેવાનું. અને વચન થી શું કરવાનું? થોડુંક ધીમા સાદમાં બોલવાનું. એટલે આપણને આપણે પોતે સાંભળી શકશું ને પોતાને, એવી રીતે એવા અવાજમાં બોલવાનું. એટલે નવકાર મહામંત્ર નું ભાષ્ય જાપ આવી રીતે કરવાનું. તો શું થશે? મનની પણ સ્થિરતા થઈ શકશે. બરાબર. અને મનને શેમાં લગાડવાનું? મનને પણ બીઝી કરવાનું. કેમ શેમાં? નવકાર મહામંત્ર નું જે અર્થ છે ને, એક જે પદ છે એનું જે અર્થ છે, તો એનું અર્થના ચિંતનમાં એને લગાડી નાખવાનું. એટલે એક શબ્દના અર્થ ન વિચારણા કરતા કરતા આપણને જાપ કરવાનું. એકદમ સ્લોલી, આરામથી. કોઈ ઘાઈ નહી કરવાની કે ફટાફટ મને 5 નૌકાર વાળી ની બાધા છે તો 5 નૌકાર વાળી ફટાફટ કમ્પ્લીટ કરવાની છે, કે 10 ની બાધા છે તો 10 કરવાનું, એવું કઈ નહી કરવાનું. મિનિમમ એક માળા તો આવી રીતે જ આજ પ્રોસેસમાં ગણવી જ જોઈએ. કારણ કે ક્વોન્ટિટીનું અહિયાં મહત્વ નથી, પણ ક્વોલિટીનું મહત્વ છે. કે કેવા ધ્યાનપૂર્વક આપણું ધ્યાન તો લાગવું જોઈએ કે નહીં? કે ફટાફટ આપણે બોલી નાખીએ તો એનાથી કઈ થવાનું નથી. આવી રીતે આપણને
એક માળાને પણ ભલે 10 મિનિટ લાગશે કે 15 મિનિટ પણ લાગશે ને, તો પણ આ એક નૌકારવાળી પણ આપણને ભારે ભાર કર્મોની જે એ નિર્જરા કરાવનારી બનશે. આવી રીતે જો કરેલી હોય. અને આવી રીતે ધ્યાન પૂર્વક અને ધ્યાન કહેવાય છે. બરાબર. એટલે અર્થની વિચારણા સાથે મન વચન કાયા ત્રણે ત્રણ એમાં પરોવેલા હોવા જોઈએ. તો એને પ્રોપર ધ્યાન કહેવાય છે. અને આપણનું મેન લક્ષ્ય એ જ છે કે ધ્યાન સાધનામાં આપણને આગળ વધવાનું છે. બરાબર. તો એના માટે શું કરવાનું કે જાપનું આપણે જયારે પણ બેસીએ ને, તો જાપનો ટાઈમ નોટ ડાઉન કરી લેવાનો. પછી સ્ટાર્ટ થઈ ગયો એનો ટાઈમ આપણે નોટ ડાઉન કરી દે સ્ટાર્ટ થઈ ગયો આપણું ધ્યાનનો સમય. તો પછી અહીંયા ત્યાં પછી વિચારણા કઈ કરવાની નહીં. એમાં આપણે જેવી રીતે પ્રોસીજર કહ્યું મન વચન કાયાનું એવી રીતે સ્ટાર્ટ કરી દેવાનું. પછી ધ્યાનમાં એકદમ લીન થઈ જવાનું સંપૂર્ણપણે. અને પછી જ્યારે જે સેકન્ડમાં આપણને લાગ્યું કે આપણું જે મન છે તો તે નૌકાર ધ્યાનની જે વિચારણાને છોડીને જયારે એ બીજું વિચાર કરવા માંડે છે ને બીજું કોઈ પણ વિચાર કે તરત જ આપણને સાવધાન બની જવાનું કે હવે મનની અસ્થિરતા થઈ ગઈ છે મારી ભાગી રહ્યો છે. તો પછી શું કરવાનું ઘડિયાળમાં જોવાનું ટાઈમ નોટ ડાઉન કરી લેવાનું. અને જોવાનું કે આપણો મનની આપણા પોતાના મનની ક્ષમતા કેટલી છે. એટલે સ્થિર કેટલા ટાઈમ સુધી રહી શકે છે એટલે આપણને એક આઈડિયા આવશે. એટલે આપણી ધ્યાનની ધારા કેટલી ચાલી શકી. સમજો કે 5 મિનિટ કે 10 મિનિટ સુધી મન અહીંયા ત્યાં ગયો જ નહીં તો તે લખી લેવાનો અને પછી પાછો સ્ટાર્ટ કરવું ટાઈમ નોટ ડાઉન કરીને ધ્યાનની જે આપણી ધારા છે વિચારધારા છે. એનો પાછો નવકાર મહામંત્રમાં લીન થઈ જવાનું અને નેક્સ્ટ ટાઈમ શું કરવાનું એનાથી વધારે વાર વખત સુધી મનને સ્થિર બનાવીને રાખવાનું. એવી રીતે આપણને પ્રેક્ટિસ કરી કરીને આપણને એવી જ રીતે કરશું ને તો જ પછી આ મન જે છે ને તો તે કાબુમાં આવશે આપણા નહી તો નહીં આવે બરાબર. આપણી આજ્ઞા વગર એ અહિયાં ત્યાં ભટકી જ કેમ શકે એટલે એવી રીતે આપણને કાબુમાં આપણને ટ્રાય કરવાનું છે પ્રેક્ટિસ થી થશે ઘણી પ્રેક્ટિસ લાગશે પણ કરવાનું છે. અને આવી જ રીતે કરવાથી ધ્યાન સાધના હોય ને એમાં પણ આપણે સિદ્ધિ પામી શકશું. કોઈ પણ મંત્ર જાપ હોય જે પણ હોય એમાં આવી જ રીતે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે ધ્યાન વગર તો પ્રાપ્ત જ નહીં થઈ શકે ને કોઈ પણ મંત્ર ની કેટલી પણ સાધના કરો મન અહીંયા ત્યાં ભટકશે તો કઈ સિદ્ધિ પ્રાપ્ત કોઈ પણ મંત્ર સિદ્ધ થશે જ નહીં. અને બીજું આપણને વિચારવાનું કે આપણે તો આટલા થોડાક મિનિટો સુધી પણ બેસી નથી શકતા કાવસક ધ્યાનમાં તો જે બાહુબલી વગેરે કેટલા વર્ષો સુધી મહાત્માઓ જે હતા તો કેટલા વર્ષો સુધી તેઓ ધ્યાન સાધનામાં ઉભા રહેલા હતા સ્થિરપણે એ વિચારવાનું તો એવી સ્થિરતા આપણામાં પણ ડેવલપ કરવી પડશે નહી તો ક્યારે આપણો આરો ક્યારે આવશે. એટલે મન વચન કાયાની ત્રણેયની સ્થિરતા ડેવલપ કરવી પડશે પ્રેક્ટિસથી થશે. બરાબર. અને આ જે ધ્યાન સાધના હોય એમાં પણ આપણને ખુબ મજાની એટલે આત્મિક આનંદની અનુભૂતિ થવી જોઈએ. કંટાળાનું ફિલિંગ આવશે ને તો એ બરાબર નથી. આત્મિક આનંદ એની અનુભૂતિ થવી જોઈએ તો તે સાચું ધ્યાન કહેવાશે. એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે ઇમોશનલ પીપલ થોડીક વારમાં રડવા માંડે છે તો તે શું હોય તો એ હા તો એ તો આપણે કહી દીધું હતું એ તો ક્વેશ્ચન લેવાઈ ગયું હતું પણ ઓકે આવી રીતે જે કરતા હોય ને તો એ સમજી લેવાનું કે એમનામાં ખુબ વધારે પ્રમાણમાં દૂર ધ્યાન ચાલતું હોય છે. અને હા મેન તો એનું રડવાનું એટલે વારંવાર જો એ ઇમોશનલ થઈ જાય છે. રડવું આવી જાય છે તો એનું રીઝન શું છે તે પણ એ પોતાને એને ખબર હોય. એટલે પોતાને જો પ્રતિકૂળતા થાય છે કોઈ પણ એવી સિચ્યુએશન આવી જાય છે પ્રતિકૂળતા વાળી તો ત્યારે તેઓ આવી રીતે રડી પડે છે સહન નહીં કરી શકે ને રડી પડે છે તો એનું મિનિંગ છે કે એમને સમભાવમાં રહેવું એનું પ્રેક્ટિસ કરવાનું કે સંભાવમાં રહેતા શીખવું પડશે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે સિચ્યુએશનમાં એટલે સંભાવમાં રહેવું પડશે. કે કોઈ પણ પ્રતિકૂળતા પોતાને આવે છે. છતાં પણ આવું રડવાનું એ બધું નહી કરવાનું. સહનશીલતાની શક્તિ છે એને વધારવું પડશે બરાબર. પણ જો સમજો કે બીજા કોઈના દુઃખ જે જીવો હોય છે એમના દુઃખી જીવો એમના દુઃખ જોઈને જો રડવું આવતું હોય તો એ અલગ વાત છે. તો એ તો હૃદય આપણું કોમળ હોવું જ જોઈએ. બીજા જીવો છે એમના દુઃખ જોઈને પણ મેન કયા જીવો જે પણ મિથ્યાત્વના અંધકારમાં ભટકીને જે પણ અનાદિકાળથી ભટકી રહ્યા છે આ બધા જીવો જે બિચારા એકંદ્ર જીવો છે. એમનું જે દુઃખ છે તો એ જોઈને જો આપણા હૃદય તો દ્રવિત થવું જ જોઈએ.
એટલું કોમળ હોવું જોઈએ, એવું આદ્ર હોવું જોઈએ આપણું હૃદય, કંપન થવી જોઈએ, બરાબર. એને જ તો સાચી અનુકંપા કહેવાય છે. એટલે એ આપણને પછી ચેક કરવું પડે, એટલે એ પર્સન પોતાને એને વિચારણા કરવી પડે કે એનું શા માટે પોતાને પ્રોબ્લેમ થાય છે એટલા માટે એને ઇમોશનલ થઈ જાય છે, અથવા તો બીજા જે બિચારા જીવો છે જે કર્મોથી દુખી છે એમના દુઃખ જોઈને એને એમનું હૃદય છે તે દ્રવિત થઈ જાય છે. તે એ પછી એ આપણને બીજા તો આ તો ક્વેશ્ચન છે, પણ પોતપોતાને આ વિચારણા કરવી જોઈએ કે આપણને રડવું શા માટે આવે છે. પછી જે રોંગ એ રીઝન્સ માટે આપણે રડવું આવે તો તે બદલી નાખવું જરૂરી છે પોતાને. અહિયાં ક્વેશ્ચન છે કે ઇઝ સિંઘ સચિત? તો સિંગદાણા, તો તે કાચા સિંગદાણા હોય ને તો તે સચિત હોય છે. એના બાફ્યા બાદ પછી તે અચિત બને છે, અથવા તો શેક્યા બાદ બરાબર શેકાઈ જાય, રેતી વગેરેમાં બરાબર શેકાઈ જાય તો પછી તે અચિત બને છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન લઈ લીધા, હવે આપણે આગળ વધશું આપણો અનર્થદંડ ટોપિકમાં. આપણે હવે આર્ત ધ્યાન છે એના હવે આપણે 4 પ્રકાર જોઈશું. એના 4 પ્રકારો શું છે? ઓકે, તો પહેલું છે અનિષ્ટ વિયોગેચ્છા આર્ત ધ્યાન. શું છે? અનિષ્ટ વિયોગેચ્છા આર્ત ધ્યાન. એટલે અનિષ્ટ એટલે શું છે? અનિષ્ટ એટલે કે જે નહીં ઈચ્છેલું હોય, એટલે આપણે ઈચ્છિત ન હોય એવી વસ્તુ અથવા તો અણગમતી વસ્તુ એને અનિષ્ટ કહેવાય. અનિષ્ટ એટલે શું? અન અને ઈષ્ટ, અનઈષ્ટ એટલે જે ઈષ્ટ એટલે શું? ઈચ્છિત વસ્તુ, અને અન પ્લસ ઈષ્ટ એટલે અનિષ્ટ એટલે કે નહીં ઈચ્છેલું, એટલે આપણને જોઈતી નથી ગમતી એવી વસ્તુઓ. એટલે જે પણ પોતાને પ્રતિકૂળતા આપતી હોય તો એવી વસ્તુ, અથવા તો વ્યક્તિ પણ કહી શકાય, અથવા તો સિચ્યુએશન, નોટ ઓનલી વસ્તુ વ્યક્તિ એન્ડ સિચ્યુએશન બધું જ. તો આપણને જ્યારે આવા અનિષ્ટ વસ્તુઓનો જયારે આપણને સંયોગ થાય તો ત્યારે ઘણી વાર શું થાય છે? જીવ આકુળ વ્યાકુળ બની જાય છે. થાય છે ને, આપણા બધાને આવું થાય છે. અને તે અનિષ્ટ પરિસ્થિતિ જે આવી જાય છે તો એને દૂર કરવા માટે, આપણાથી દૂર કરવા માટે જીવ ધમ પછાડા કરે છે ને, કે કંઈક કરવાનું છે, સોલ્યુશન વિચારવા લાગે છે, બ્રેઇન સ્ટોર્મિંગ કરે છે કે હવે શું કરવું જોઈએ. મનમાં સતત હાય વોય કરતો જાય છે. અને અણગમતી જે વસ્તુ હોય અથવા તો વ્યક્તિ હોય એના પ્રત્યે પણ એને દુર્ભાવોની પરંપરા પણ એટલે ચલાવતું જાય છે ને મનમાં, કન્ટિન્યુઅસલી મનમાં શું કેવી પરંપરા ચાલે છે? દુર્ભાવોની પરંપરા ચાલતી જાય છે ને, કે આ તો વ્યક્તિ એવું છે, મને એનાથી છુટકારો જોઈએ છે, કે આ વસ્તુ આવી ગઈ છે મારા માથે આવી ગઈ છે, હવે એને દૂર કેવી રીતે કરું? મારું આ પ્રોબ્લેમ એટલે આ ખરાબ થશે મારું, કે એ થશે, એ બધું વિચારવા લાગે છે કન્ટિન્યુઅસલી, પછી એ દુર્ધ્યાનમાં ચડી જાય છે. તો આને જ શું કહેવાય છે? આર્ત ધ્યાન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, હવે કોઈક જે નથી ગમતી એવી કોઈ વ્યક્તિ આપણા પાસે આવીને બેસી જાય તો પછી શું થાય? તો આપણું વિચારધારા સ્ટાર્ટ થઈ જાય કે હવે ક્યારે જશે, અહિયાંથી ક્યારે જશે, આવી બધી વિચારણાઓ જે છે. તો એ બધી જ વિચારણાઓ આર્ત ધ્યાન કહેવાય છે. અને એ પણ કયો? અનિષ્ટ વિયોગેચ્છા આર્ત ધ્યાન. બરાબર. એટલે શોર્ટમાં જો એમ કહીએ તો જે નહીં ઈચ્છેલી ચીજ, વસ્તુ કે વ્યક્તિ કે સિચ્યુએશન આપણા પાસે આવી જાય અને ત્યારે અરતિ એટલે અણગમો તેવું થવું, અને આ ચીજ મારાથી દૂર જ્યાં સુધી ન થશે ત્યાર સુધી શું થશે? આપણને આકુળતા વ્યાકુળતા જે આપણે આકુળતા વ્યાકુળતામાં રશું ને, તો એ બધું જ અનિષ્ટ વિયોગેચ્છા આર્ત ધ્યાન કહેવાય છે. બરાબર. માટે તે નહીં કરવાનું, આવા પ્રકારના વિચારધારાઓ નહીં ચલાવી મનમાં. તેનાથી શું થાય છે? પાપ કર્મોનું સતત એ બંધ થતું જાય છે. માટે તે આપણને એવા પ્રકારના વિચારધારો નહીં કરવાનું, પણ શું કરવાનું? સહન કરી લેવાનું, વિચારવાનું કે સાચે તો વિચારવાનું તો અલગ વાત છે, પણ સાચે જો રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે કર્મોના કારણે આપણને એવી સિચ્યુએશન આપણને ફેસ કરવી પડે છે. આવી જે અનિષ્ટ વસ્તુ છે કે વ્યક્તિ છે એ આપણા સાથે શા માટે આવેલી છે? બિકોઝ આપણા પોતાના પૂર્વભવમાં બાંધેલા કર્મો હતા, એના કારણે આવા પ્રકારની સિચ્યુએશન અહિયાં સર્જાઈ ગઈ છે.
એ જ વિચારવું જોઈએ. અને પછી આપણને શું કરવાનું, જે વ્યક્તિ છે એના માટે દુર્ભાવો પણ નહીં આવે જો એવું વિચારીએ તો. બરાબર, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે બટ ધેટ ઇઝ અનિષ્ટ સંયોગ. તો અનિષ્ટ સંયોગ પણ એ જ છે ને. અનિષ્ટ એટલે કે જે નથી ઈચ્છેલું, નથી ગમતું એનું સંયોગ થવાનું. એજ વસ્તુ છે, સેમ વાત છે. અને અનિષ્ટ વિયોગ્યચ્છા એટલે શું? કે આ અનિષ્ટ સંયોગ જે થયું છે વસ્તુ કે વ્યક્તિ કે સિચ્યુએશન નું, તો એનું વિયોગ ક્યારે થશે એની ઈચ્છા કરવાની. બરાબર, અનિષ્ટ જે છે, જે નથી ઈચ્છેલું, નથી ગમતું, એવી એવી જે સિચ્યુએશન છે એનું વિયોગ એટલે કે એ દૂર ક્યારે ચાલી જાય એવી ઈચ્છા કરવી, તો તે સેમ વસ્તુ છે. એટલે અનિષ્ટ વિયોગેચ્છા ઇઝ સેમ એઝ અનિષ્ટ સંયોગ. એટલે અનિષ્ટ સંયોગ બાદ શું થાય છે, ત્યારે જ પછી આપણે એવું કરીએ ને, વિયોગ ની ઈચ્છા ધરાવીએ ને, એટલે દેટ ઇઝ અ સેમ થિંગ. એટલે આપણને હાય હોય બધું નહીં કરવું, તે ધ્યાન રાખવાનું. બરાબર. પછી બીજું છે ઈષ્ટ અવિયોગેચ્છા આર્ત ધ્યાન. તો એમાં શું છે, ઈષ્ટ એટલે કે જે પણ ઈચ્છેલી હોય, ઈચ્છનીય વસ્તુ હોય, આપણને ગમતી હોય, બહુ જ ગમતી હોય અને બહુ પ્રિય હોય, અને એ વસ્તુ, સિચ્યુએશન કે વ્યક્તિ એ અનુકૂળ હોય, આપણને એ સારું લાગતું હોય. બરાબર, તો એવી કોઈ પણ વસ્તુઓનો વસ્તુ, વ્યક્તિ કે સિચ્યુએશન નો આપણી સાથે સંયોગ થાય અને પછી આપણને એનું વિયોગ ન થઈ જાય ને એવી ઈચ્છા કરવાની. એટલે અવિયોગની, એટલે અવિયોગ એટલે શું કે એનો વિયોગ નહીં થઈ જાય, આપણાથી દૂર નહીં થઈ જાય એવી કન્ટિન્યુઅસલી ઈચ્છા કરવી, કરતો રહેવું. બરાબર, તો એને શું કહેવાય છે? એ પણ એક પ્રકારનું આર્ત ધ્યાન છે. અને એવી સિચ્યુએશનમાં પણ જો આર્ત ધ્યાન આવા પ્રકારના ભાવો ભાવતા ભાવતા આયુષ્ય કરવાનું બંધ થઈ જશે, તો સીધા ક્યાં જશું? તિર્યંચ ગતિમાં પ્રાય કરીને આપણે જશું. એટલે એ ધ્યાન રાખવાનું કે કોઈ આવી સારી એવી જે ગમતી વસ્તુ કે અનુકૂળ પરિસ્થિતિ કે આવું કોઈ વ્યક્તિ જો બહુ પ્રિય હોય એવું આવી જાય, આપણે એની સાથે સંયોગ થઈ જાય, તો પછી એનું વિયોગ ન થાય એવા પ્રકારના વિચારણો કરતા રહેવાનું. બરાબર. અને સમજો કે એ વસ્તુનો જો ગમે તે કારણસર જો વિયોગ થાય, તો ત્યારે પછી હાય વોય કરવાનું, પછી રડારડ કરાય, દુખી બનાય, તો એ બધું આર્ત ધ્યાન છે. બરાબર, એટલે એવા પ્રકારના ભાવો ભાવવા નહીં. પછી વસ્તુ જો ચાલી જાય તો પછી ક્યારે મળશે, પાછી મને ક્યારે મળશે, કેમ મારા પાસેથી એ ચાલી ગઈ એ વસ્તુ, અને તેને પાછો મેળવવા માટે હું શું કરું, શું શું હું કરી શકું એને પાછો મેળવવા માટે, વસ્તુ, વ્યક્તિ કે જે પણ એ સિચ્યુએશન છે એને. તો એના માટે જે પણ ધમપછાડા જે ચાલે છે ને મનમાં, ઘણા ધમપછાડા ચાલતા હોય છે. બહારથી વ્યક્તિ આટલું ખબર નહી પડે, પણ જો હા આવા લક્ષણો દે આક્રંદ વગેરે, તાડન, એ બધું, તો એ કહી શકાય. પણ જો બહારથી ઉદાસ હોય પણ અંદર મનમાં કેવા ધમપછાડા ચાલતા હોય કે શું કરું, શું કરવું, આખો ભયંકર તુફાન ચાલતું હોય, તો એને શું કહેવાય છે? આર્ત ધ્યાન કહેવાય છે. એનાથી ભાર કર્મોનું બંધ થાય છે, માટે એવું બધું નહીં કરવાનું. બરાબર. અને વળી જો જે વસ્તુ જો મળી ગઈ, તો પછી કદી પણ એનો વિયોગ નહીં થાય. એટલે એ વસ્તુ આપણાથી ક્યારે પણ દૂર ન થઈ જાય, એના માટે પછી એ વસ્તુ જે છે એ પોતાની પાસેથી ચાલી ન જાય એવી પ્રકારની ઈચ્છા રાખવી, કન્ટિન્યુઅસલી ઈચ્છા થવી કે આ નહીં જાય તો સારું, મને બહુ પ્રિય છે આ વ્યક્તિ, આ નહીં જાય, એ વસ્તુ બહુ પ્રિય છે, તો એવી ઈચ્છાઓ કરવી. અને તેના માટે જે પણ પ્રયત્નો કરાય છે ને, તો તે બધા જ શેમાં આવે છે? ઈષ્ટ અવિયોગ આર્ત ધ્યાનમાં આવી જાય છે. તે ધ્યાન રાખવાનું. એટલે એમ આપણને એવું, જો આપણને એવા પ્રકારના આર્ત ધ્યાન થતું હોય ને, તો શું કરવાનું? એના માટે એક સોલ્યુશન છે. શું કરવાનું? આપણને કાઉન્ટર વિચાર, એટલે કાઉન્ટર થિંકિંગ કરવાની, કાઉન્ટર વિચારો કરવાના, તો જ આપણે બચી શકશું. તો એ કેવા કરવાના કે આપણને વિચારવાનું કે જો જે પણ વસ્તુ છે, પોતાની વસ્તુઓ, જો આ જે વસ્તુઓ છે કે વ્યક્તિ હોય ને, જો એ સાચે આપણી પોતાની જ હશે ને, તો બીજો ક્યારે પણ કોઈ પણ વ્યક્તિમાં તાકાત નથી કે એ આપણાથી એ છીનવી શકે. એટલે જો સાચે એ વસ્તુ આપણી જ હશે ને, તો કોઈમાં પણ તાકાત નહીં હોય કે આપણાથી એ છીનવી શકે. એટલે કોઈ છીનવી જ નહીં શકે. આપણી જો સાચે એ વસ્તુ આપણી જ હોય તો. પણ
અને પોતાની વસ્તુ જો બીજો કોઈ સમજો કે લઈ લે કે છીનવી લે આપણાથી, તો તે હકીકતમાં શું સમજવાનું, એ પોતાની હોય જ નહીં, આપણે છે જ નહીં એ વસ્તુ. એટલા જ માટે તો કોઈ છીનવી શક્યો છે આપણા પાસેથી? અને આવી વસ્તુઓને જો આપણે પોતાની માનીએ તો તે ભ્રમણા જ હોય છે. આ શું છે? એક ભ્રમણા છે. આપણે એક ભ્રમણામાં જીવી રહ્યા છે કે આ બધી જે પણ વસ્તુ આપણા પાસે છે ઘરમાં, એ બધું વસ્તુ આપણી છે. એક મોટી ભ્રમણા છે, એ કઈ આપણું નથી. બરાબર, એ ધ્યાન રાખવાનું. આ જે પણ ઘર છે, પ્રોપર્ટી છે, બિઝનેસ છે, ભલે મહેનત થી બનાવ્યું છે, આપણે કહીશું કે આ તો બધું મારા મહેનત થી ઉભું કરેલું છે, મારું મહેનત નું છે, મારું બિઝનેસ છે, મારું પ્રોપર્ટી છે, મારું ઘર છે, મેં મારા પૈસાથી મહેનત કરીને કાર લીધી છે કે બાઈક લીધી છે કે કપડાના કપડા કે આટલા કરોડો પૈસા કમાવે છે એટલા માટે મારા છે, મેં પૂરો મહેનત થી કમાવી છે. પણ સાચે યાદ રાખવાનું કે આ જે આ ઉપધિઓ છે, જે પણ આ સંગ્રહ પરિગ્રહ છે, એ બધું કઈ આપણો નથી, કોઈનું આ નથી. ન તો આ વ્યક્તિઓ જે ઘરના કે પરિવાર વાળા જે છે, તો એ પણ વ્યક્તિઓ કોઈ પણ આપણા પોતાના સાચે છે જ નહીં. બરાબર, આ કોઈ પણ સાચે આપણું કઈ જ છે નહીં. આપણું જે કહેવાય ને, તો તે શું છે? જે સાચે કોઈ પણ છીનવી નહી શકે ને આપણાથી, તો તે જ સાચા અર્થમાં તે જ કહી શકાય કે જો એ આપણાથી છીનવી નહી શકે કોઈ પણ, અને આપણી સાથે જ ચાલતો જાય, આપણો સાથ ક્યારે નહી છોડે, તો એ જ વ્યક્તિ હોય કે વસ્તુ, તો તે સાચા અર્થમાં તો જે આપણે કહી શકાય. અને તે શું છે? આપણે મરણ બાદ શું આ કાર ચાલવાની છે સાથે, કે બેગમાં આપણે જે બ્રીફકેસ છે એમાં પેક કરીને આપણે કઈ જવાના છીએ, પૈસા કે કઈ પણ, કે આ ઘર લઈ જવાના છીએ આપણે? અથવા તો આવતા ભવમાં કોઈ આપણા નામ ઉપર એ કરશે? નહી કરશે ને. આ બધું છોડીને ચાલ, એટલે એ કોઈ સાથે આવવાનું નથી. એ તો દૂર ની વાત છે, આપણું પોતાનું શરીર પણ આપણા સાથે આવવાનું નથી, તો એ બધી વસ્તુની ક્યાં વાત કરવાની. ન તો કોઈ વ્યક્તિ પણ સાથે આવે છે. એટલા માટે આ સાચે આપણા એ કોઈ સાચે અર્થમાં આ બધું કઈ પણ આપણું નથી, તે ધ્યાન રાખવાનું. બરાબર, એટલે આવા કાઉન્ટર થિંકિંગ કરવાની આજ એક સોલ્યુશન છે બચવાનું આર્ત ધ્યાનથી. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે આપણાથી આ બધું કોઈ છીનવીને લઈ પણ જાય ને, ભલે મહેનત થી આપણું પોતાનું આવી રીતે મહેનત થી આ બધું કરીને આ ઉભું કરેલું હોય, છતાં પણ કોઈ કાર, મોબાઈલ કે ઘર કે કઈ પણ છીનવીને લઈ જાય, તો એના પાછળ ધમ પછાડા આપણને કરવા ના જોઈએ, શાંત રહેવું જોઈએ. સમજો કે કોઈ ચોરી થઈ ગઈ કારની, તો પછી એ શા માટે થઈ હશે? શું કાઉન્ટર થિંકિંગ કરવાની કે આપણને એ થિંકિંગ કરવાની કે જે ચોરી થઈ ગઈ છે, તો એ તો સાચે આપણે છે, હતી જ નથી એ વસ્તુ, પૂર્વે બાંધેલા મારા કર્મો હતા, એના કારણે જ એ ચોરી થઈ ગઈ હશે. અને ત્યારે આપણને સંભાવ રાખવાનું, કારણ કે આ જે વસ્તુ જે છે એ બધી પૂતગલોથી જ બનેલી છે ને. પૂતગલો તો હોય, કોઈ ના હોય? પૂતગલો કોઈના પણ નહીં હોય. આત્મા અલગ છે, પૂતગલ અલગ છે. બરાબર ને? આત્મા અલગ છે, પૂતગલો પણ અલગ દ્રવ્ય છે. અને આપણો હક જ કેવી રીતે હોઈ શકે એક પણ પૂતગલ ઉપર? આપણો હક જ નથી. સિદ્ધ ભગવંતો છે, તો એમનો વ્યવહાર છે, કોઈ પણ પૂતગલો પર નથી. એ બસ આત્મિક આનંદમાં સુખને માણી રહ્યા છે. બરાબર, પૂતગલોની સાથે તેમનું વ્યવહાર નથી, તો આપણું પણ મેઈન આત્માનો સ્વભાવ એવું જ છે, પૂતગલોની સાથે વ્યવહાર જ નહીં હોય. અને આપણું હક પણ આપણે આવી રીતે હક પણ આપણે જમાવી નહી શકીએ કોઈ પણ પૂતગલો ઉપર. જો સાચે હક હોય ને, તો પછી મરણ બાદ પણ તે આપણે પેક કરીને સાથે બીજા ભાવમાં લઈ જઈ શકીએ ને, જો સાચે હક હોય અને સાચે આપણું જ હોય. પણ એ નથી પોસિબલ. પોસિબલ જ નથી, કારણ કે તે આપણું સાચે છે જ નહીં. ન તો વસ્તુ છે, ન તો કોઈ વ્યક્તિ છે, તે યાદ રાખવાનું. માત્ર આપણો આત્મા છે, તે જ આપણો છે, એના અનંત ગુણો તે જ આપણા છે. તો આપણે જો આ વિચારો મનમાં કોતરી લઈશું ને, તો પછી આર્ત ધ્યાન થવાનો આપણને અવસર પ્રાય કરીને આવે નહીં. બરાબર, એવું એટલે કાઉન્ટર થિંકિંગ કરીએ તો ત્યાં જ આપણને સ્ટોપ થઈ જાય આપણા વિચારો. એનું પ્રેક્ટિકલ આપણને એપ્લિકેશન કરવું જરૂરી છે. અને વસ્તુ ગઈ તો ગઈ એમ વિચારવાનું. ઇનફેક્ટ શું કરવાનો, હાશકારો થવું જોઈએ આપણને કે હાશ એક પરિગ્રહ ઓછો થયો મારો. એ તો આ વસ્તુ હોત મારી સાથે, તો પછી મારા જે આસક્તિના ભાવોમાં વૃદ્ધિ થતી જાત વધારે ને વધારે.
તો ઇનફેક્ટ શું કરવાનું, જે ચોરીને લઈ ગયો અથવા તો જો ઘરમાં જે ભાઈ બંધુઓ હોય એમની સાથે જો ડિસ્પ્યુટ હોય પ્રોપર્ટી ઉપર, અને જો એ કોર્ટ કેસમાં જીતી જાય અને લઈ લીધું પ્રોપર્ટી કે જે પણ હોય બિઝનેસ વગેરે, તો શું કરવાનું, હાશકારો થવું જોઈએ અને એમને ઉપકારી માનવો જોઈએ કે હાશ આ લાઈફમાં આ ભાવમાં જે પણ વસ્તુ પર મને મારાપણાનું ભાવ આપવાનું હતું, જેના દ્વારા મને કર્મોનું બંધ થવાનું હતું, તો એને એ પોતે લઈ લીધું એટલે એને ઉપકારી માનવાનું, એમના ઉપકારો માનવા જોઈએ કે હાશ પરિગ્રહ ઓછો તો થયો, આવી રીતે વિચારવાનું. બરાબર. અને મારા પૂર્વના જન્મોના જે કર્જ રહેલા હશે મારા માથે શું હશે, મારા એટલે પૂર્વ જન્મોના કર્જ રહેલા હશે મારા માથે, અને માટે તે ભાર તો ઓછું તો થયું, હવે આ ભાવમાં તો ઓછું થયું, અને મારામાં ક્ષમતા પણ રહેલી છે કે એને સહન કરવાની, એટલે બહુ સારું થયું કે મારામાં જયારે ક્ષમતા છે ત્યારે જ આ બધું ભાર ઓછો થઈ ગયું મારા માથાથી, એટલે સારું લઈ ગયું શાંતિ, હવે એવી રીતે વિચારવાનું. એટલે જે આવી સિચ્યુએશન હોય તો એમાં આપણને એવી રીતે કાઉન્ટર થિંકિંગ કરીને પછી એ કોમ્પ્રોમાઈઝિંગ કરી લેવાનું. બરાબર. તો આપણને તે વ્યક્તિ જે વસ્તુને જે ચોરી કરનાર છે અથવા તો જે પણ કોર્ટ કેસમાં જે પણ આપણી સાથે જે લઈ લીધું, જે જીતી લીધું, પરિવાર વાળા હોય કોઈ પણ હોય, તો એ જો છીનવી લે આપણાથી અથવા તો એ જીતી જાય તો એના ઉપર દુર્ભાવ ના આવે, એટલે એમના ઉપર દુર્ભાવ પણ નહીં આવવા જોઈએ, એને ઉપકારી માનવું જોઈએ. બરાબર. કારણ કે એ આવી સિચ્યુએશન ક્યારે આવે, એમાં બે પ્રકારની વસ્તુઓની પોસિબિલિટીઝ હોઈ શકે છે, એનાથી વધારે પણ હોઈ શકે છે, પણ એક તો એમ હોઈ શકે કે એ જ વ્યક્તિ જેને આપણાથી વસ્તુ છીનવી લીધી, તો તે એની જ પૂર્વભાવમાં જે એના જે વસ્તુઓ હતા, તો આપણે પણ એમના પાસેથી જોર જબરદસ્તીથી આપણે પચાવી દીધી હશે, એવું થયું હશે, આપણે કર્યું હશે એવું, માટે તેણે આ ભાવમાં આપણી કોઈક વસ્તુ લઈ લેવાની બુદ્ધિ જાગી, એટલા જ માટે તો એમની બુદ્ધિ આવી થઈ. બરાબર. અથવા તો એ વ્યક્તિ, એના સાથે પૂર્વભાવમાં એવું કઈ નહી થયું હશે, પણ આપણા પોતાના કરેલા કર્મો એનું ઉદય કાર્ડ સ્ટાર્ટ થયું હશે, કે આ વ્યક્તિ માત્ર નિમિત્ત હશે, એવું પણ હોઈ શકે છે. એટલા માટે આપણને ક્યારે પણ આર્ત ધ્યાનમાં લીન નહી થઈ જવું, એ ધ્યાન રાખવાનું. અને બીજું પોઈન્ટ છે કે કોઈ વ્યક્તિ આપણી પાસેથી કદાચ કઈક ઝૂંટવી પણ લે ને, તો એક વાત એકદમ યાદ રાખવાની કે આપણા નસીબમાંથી ઝૂંટવવાની તો કોઈની પણ પાસે તાકાત રહેલી જ નથી, એ ધ્યાન રાખવાનું. શું યાદ રાખવાનું, કે આપણું ભાગ્ય અને નસીબ કે પુણ્ય કર્મ હોય ને, તો તે બીજો કોઈ પણ છીનવી શકવાનું નથી, આપણા માટે જે લખેલું છે ને. એટલે આપણે જેવા પણ પુણ્યકર્મો બાંધ્યા હશે, જેવું નસીબ કે ભાગે એ જ પુણ્ય કર્મ, એટલે જેવું પણ આપણે પુણ્યકર્મો બાંધેલા હશે ને, તો તે આપણાથી પુણ્યકર્મો આપણા કોઈ છીનવી શકશે આપણા આત્મા ઉપરથી, વિચારો. એ સિમ્પલ વિચારવાની વાત છે. આપણા આત્મા ઉપર પુણ્યકર્મ જે ચોંટાયેલા હશે, તો બીજા કોઈ છીનવી શકશે, પુણ્યકર્મો કાઢી શકશે નહી, કાઢી શકશે ને. પુણ્યકર્મને જ ભાગ્ય કે નસીબ કહેવાય છે, તો પુણ્યકર્મ નહી છીનવી શકે તો આપણું ભાગ્ય કે નસીબ જે હશે, જે ઉદયમાં આવવાનું હશે, તો એ છીનવી કેવી રીતે શકશે કોઈ પણ બીજો વ્યક્તિ. ભલે કેટલા પણ પ્રયાસો કરશે, અને સમજો કે લઈ પણ લેશે વસ્તુ, તો પણ તે વસ્તુ જો સાચે આપણા ભાગ્યમાં લખેલી હશે ને, એટલે કે આપણા પુણ્ય કર્મો રહેલા હશે ને, તો પછી તે વસ્તુ પાછી મળીને જ રહેશે આપણને, એ ધ્યાન રાખવાનું, એકદમ યાદ રાખવાનું. જો ભાગ્યમાં લખેલું હશે તો મળીને જ રહેશે, પુણ્યકર્મો રહેલા હશે તો મળીને જ રહેશે, અને જો ન મળી તો સમજી લેવાનું કે આપણે હતી જ નહીં, આવા કર્મો હશે જ નહીં, આપણા પુણ્ય કર્મો, એ સમજી લેવાનું. એટલે આવા પ્રકારના આપણને શું કરવાનું છે, હવેથી કાઉન્ટર વિચારો આપણને કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે, દરેક સિચ્યુએશન્સની અંદર. અને આર્ત ધ્યાન થતા જે થાય છે ને આપણા માઈન્ડમાં, તે થતા રોકવાનું છે. બરાબર. એટલે જયારે પણ આવી દુખી કે સિચ્યુએશન આવે, તો દુઃખી નહી બનવાનું, દીનતાની અનુભૂતિ નહીં કરવાનું, કે લાચારીની અનુભૂતિ નહીં કરવાનું, કે હાય હાય મારી સાથે શું થઈ ગયું, મારા સાથે શા માટે થાય છે, મેં શું કર્યું કોઈનું, આવા પ્રકારને એ બધું નહીં કરવાનું. કે બીજાને કહેવાનું કે પછી બીજાના
કોટ જોઈએ પછી રડવા માટે, એ બધું નહીં હોવું જોઈએ. રડારડ નહીં કરવાની, હાય હોય નહીં કરવાની, અને સદા માટે પ્રસન્ન રહેવું જોઈએ. મનની શું હોવી જોઈએ? આપણને મનની પ્રસન્નતા. આપણે પ્રભુ પૂજા માટે આપણે એ જ માંગીએ છીએ ને, ઉપસર્ગાક્ષમ્યાથી છિદ્યંતે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતા મેથી પૂજ્યમાને જીનેશ્વરે. તો આ જ પ્રભુ પૂજાનું સાચું ફળ છે, મનની પ્રસન્નતા. તો એવી રીતે આપણને પ્રભુ ભક્તિ અને ધ્યાનમાં લીન થઈને આપણને મનને સદા પ્રસન્ન વાળું રાખવાનું. તો બંધ થાય તો સદગતિનું બંધ થાય, અને આપણે દુર્ગતિને આપણે પોતાના માટે આવા ખાડા ન ખોદી દઈએ ચિંતામાં બેસી બેસીને. બરાબર કે આ મારી વસ્તુ વ્યક્તિ તેને એની સાથે મારો વિયોગ ન થાય તો સારું, એવું વિચારણા નહીં કરવાની. જે આવ્યા છે તે જવાના જ છે એક દિવસ. પૂતગલો આવી છે તો પૂતગલો જવાની પણ છે. પુણ્ય કર્મ ઉદયમાં રહેશે હશે ત્યાર સુધી એ વસ્તુ આપણા પાસે રહેશે. અને જો નહીં હશે ને પુણ્ય કર્મો નો પછી ક્ષય થઈ જશે તો એ વસ્તુ પણ ગઈ પછી ગાયબ. કેવી રીતે પણ જાય ગાયબ એટલે નોટ લિટરલી ગાયબ, પણ એ પછી ચાલી જશે. બરાબર, એટલે બધું પાપ અને પુણ્ય કર્મનું જ ખેલ છે, બીજું કઈ નથી. અને એ ખેલ પણ કોણ રમાડે છે? કર્મ નથી, પણ આપણે પોતાના જ એક્શન્સ, આપણે પોતે જે વિચારીને બધું જે કરી રહ્યા છે પ્રવૃત્તિઓ અને ભાવો, એના ઉપર જે બધું આપણે પોતાને જ પોતે નચાવી રહ્યા છીએ. આપણે કહીએ કે કર્મ નચાવે છે, પણ સાચે આપણે પોતાને જ આવી રીતે નચાવી રહ્યા છે. બધું આપણા હાથે જ લખેલું છે. આપણું જે ફ્યુચર છે આપણે જ બનાવી રહ્યા છીએ પોતાના હાથે, પોતે જ લખી રહ્યા છીએ. એટલે આવું કોઈ બેઠેલું નથી કે કોઈનું ભાગ્ય કે લખવાનું, એ ધ્યાન રાખવાનું. એટલે એ ધ્યાન રાખવાનું. અહિયાં ક્વેશ્ચન છે કે આર્ત ધ્યાનમાં આર્ત શબ્દનો અર્થ શું છે? તો આર્ત એટલે કે શું છે? જે ભૌતિક કમ્ફર્ટ હોય છે કે અનુકૂળતા હોય છે ને, તો એનું ચિંતવન કરવાનું. તો એ છે આર્ત ધ્યાન. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે કોઈ દુઃખી અવસ્થામાં જે પણ વિચારધારાઓ કરે તો પછી એ સમજવાનું કે એ આર્ત ધ્યાનમાં ચડી ગયું છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ફેમિલી મેમ્બર્સ સ્પાઉસ કે લીએ ફીલિંગ્સ ડીપ હોતા હૈ એન્ડ ઇફ દે get any diseases or hospitalized frequently, then at that time we can't counter think. We have fear of not to lose them, and we do all the possible attempts to save them. And at that time arth dhyan ही जाता है. Please give some suggestions. હા, તો એમાં શું હોવું જોઈએ? જો હવે એ બીજા કોઈ વ્યક્તિ એમને આવું બધું થયું હોય તો એમના માટે આપણે જે કરી શકીએ તો એ ઉપચારો તો કરવાના. પણ હવે એમના માટે પણ એવી રીતે આપણને આટલી પણ અટેચમેન્ટ આપણને હોવી ના જોઈએ. પણ કોઈ કેવા એમને જો બચાવવાના ભાવો હોવા જોઈએ આપણામાં, કે કોઈ જીવને બચાવી રહ્યા છે, એના દુઃખ છે, જે તકલીફો છે એનાથી આપણે દૂર કરી રહ્યા છીએ. એના માટે આપણે સોલ્યુશન્સ આપણે જોઈ રહ્યા છીએ કે શું કરવાનું. પણ એટલે એના જે દુઃખ છે એનાથી એને છુટકારો મેળવવા માટે આપણને કરવાનું છે. પણ એના માટે આપણને જે અટેચમેન્ટ છે, ફિલિંગ્સ છે, તો એના માટે પછી પોતાને આર્ત ધ્યાનમાં નહી ચડી જવાનું. બરાબર. એટલે ભાવો એમાં શું હોવા જોઈએ? કોઈક જીવને બચાવવા માટે, મદદ માટે દયાના ભાવો હોવા જોઈએ. કયા ભાવો? દયાના. પણ રડન નહી, એટલે ક્રાઈંગ એ બધું નહી કરવાનું કે હાય હાય શું થઈ ગયું, ક્યારે સારો થશે આ વ્યક્તિ, મારાથી દૂર તો નહી થઈ જશે ને, એ બધું નહી વિચારવાનું. ત્યારે એવી જ રીતે વિચારવાનું કે બધા આવ્યા છે, એક દિવસે જવાના છે, અને એમનું પણ કર્મ રહેલું હશે, અને એના કારણે તેઓને આ બધું પ્રોબ્લેમ્સ ફેસ કરવા, એટલે એ જે રોગ વગેરે થયું છે, તો આવા પ્રકારના કાઉન્ટર થિંકિંગ કરવાના. બરાબર. તો આપણો જે હિંમત હોય ને, તો એ હિંમત બની રહે. ત્યારે હિંમત નહી લૂઝ કરવાની એ વખતમાં. અને આપણને જો પણ એ જોઈ ને આવા પ્રકારના જે બીમાર વ્યક્તિ હોસ્પિટલમાં જો આપણને રડતો જોએ તો એના પણ ભાવ બગડી જાય ને. શું ખબર એમનો થોડા આખરી ક્ષણો હોય, શું ખબર? અને ત્યારે જે એના આયુષ્ય કર્મનું બંધ થવાનું હશે, શું ખબર? તો ત્યારે આપણે આ બધું કરીએ, વિલાપો કરીએ ત્યાં બેસીને, તો શું થાય? રાગની પુષ્ટિ થાય એમની પણ. અટેચમેન્ટ, આસક્તિના ભાવ એ બધું પુષ્ટિ થાય એમનું પણ. આપણે પછી ભાવ બગાડી નાખીએ આવતો ભાવ. એટલે એ બધું ક્યારે નહી કરવાનું. બરાબર. એટલે પોતાને તો પેલા સમજાવવાનું, ને એમને પણ પછી સમજાવવાનું. એ બધી જે ભાવનાઓ હોય છે ને, બાર ભાવનાઓ, એ ભાવવી જોઈએ ત્યાં. પછી એક ક્વેશ્ચન છે કે if we use sachit peanut and sachit salt in chutney to after grinding, and after 48 minutes of grinding that chutney can be achit. હા, જો પીનટ એન્ડ હા સોલ્ટ, તો અહીંયા
વનસ્પતિ એન્ડ પૃથ્વીકાય એ બંને એકબીજા માટે શું બને છે? શસ્ત્ર પરકાય શસ્ત્ર રૂપ બને છે. એક તો એ છે, બીજું ગ્રાઇન્ડિંગ, એ પણ દ્રવ્ય શસ્ત્ર પણ આપ્યું અને પ્લસ 48 મિનિટ સુધી વેઇટ કર્યું તો એના બાદ એ અચિત બને છે. બરાબર છે. અહીંયા ક્વેશ્ચન છે કે આર્ત ધ્યાનમાં રાગનો ભાવ વધારે હોય છે. હા, તો એ મેન એ જ છે. આપણને રાગના ભાવના કારણે જ આ બધું એ આર્ત ધ્યાનના ભાવો આવે છે ને, કે જે આપણને પોતાના જે શરીર છે, પોતાનું જે કમ્ફર્ટ છે એના ઉપર જ આપણને આ ભાવને આસક્તિ ને એ બધું હોય. કે આપણું શરીર ઉપરનું રાગ હોય ને એના કારણે જ આ બધું મેઈન જડ છે ને, જળમૂળ આ જ છે શરીર ઉપરનું રાગ. અને શરીર એ સારું રહે, એને બધા સારું સારું મળતું રહે એના માટે તો આપણે એ બધું કરી રહ્યા છીએ ધમપછાડાઓ. એને બધું સારા જે ઈચ્છિત વસ્તુઓ જ મળે, ઈચ્છિત વસ્તુ એનાથી દૂર નહીં થઈ જાય, એ બધું જ હોય છે. તો એ મેન રાગ એ જ મેન મૂળ કારણ છે. જે આસક્તિના ભાવો છે, રાગ છે, એ જ મેન મૂળ કારણ છે આર્ત ધ્યાન થવાનું. તો એના ઉપર જ આપણને વર્ક કરવાનું છે. બરાબર. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.